હેલો ફ્રેન્ડ્સ, શ્રી હરિ રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું શાકની પણ જરૂર ના પડે તેવી કાઠિયાવાડી સ્વાદ સાથે લસણની ચટણી. તો આ ચટણી આપણે મહિના સુધી સ્ટોર પણ કરી શકીશું અને બિલકુલ કાળી નહીં પડે અને સ્વાદમાં એવી ને એવી જ રહેશે. અને રોટલી, રોટલા, ભાખરી કે પરાઠા કે થેપલા સાથે તમે સર્વ કરી શકો. તો ચાલો બનાવીએ. તો તેના માટે 15 થી 20 લસણની કળી લીધી છે. સાથે લીલા ફ્રેશ ધાણા અડધો કપ જેટલા લીધા છે અને 8 થી 10 મીઠા લીમડાના પાનને આ રીતે ઝીણા કટ કરી લીધા છે. અને એક મરચાના આ રીતે ટુકડા કરી લીધા છે. અને સાથે 1 ઇંચ જેટલા આદુના પણ ટુકડા કરી લીધા છે. અને સાથે અડધા લીંબુનો રસ લીધો છે. તો હવે પેલા ખાંડણી લઈ તેમાં લસણની કળી સાથે આદુના ટુકડા અને લીલા મરચાં એડ કરીશું. પણ જો લીલા મરચાં તમારે વધારે એડ કરવા હોય તો પણ કરી શકો. પણ આપણે આમાં લાલ મરચું પાવડર એડ કરવાનું છે એટલે મેં 1 મરચાના ટુકડા લીધા છે. અને હવે લીલા ધાણા તે આપણે અત્યારે નહીં એડ કરીએ. તે આપણે ચટણી તૈયાર થઈ જાય પછી ઉપરથી એડ કરીશું. અને લીમડાના પાનને આપણે વઘારમાં એડ કરીશું. તો હવે મરચાં, આદુ, લસણને આપણે અધકચરા વાટી લેવાના છે. આપણે તેને સાવ નહીં વાટીએ, આ રીતે અધકચરા રહે તે રીતે જ વાટવાના છે. અને જો તમારે આ રીતે ખાંડણીમાં ના વાટવું હોય તો તમે મિક્સર જારમાં પણ બ્લેન્ડ કરી શકો છો. પણ ખાંડણીમાં આ રીતે વાટવાથી તેનો સ્વાદ જ અલગ હોય છે. અને હવે સાથે એક પેસ્ટ પણ બનાવી લઈએ. તો એક બાઉલમાં 1 સ્પૂન લાલ મરચું પાવડર સાથે અડધી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. તો કાશ્મીરી મરચું પાવડર છે તે માત્ર કલર માટે જ એડ કર્યું છે. પણ જો તમારે સ્કીપ કરવું હોય તો તમે કરી શકો. અને હવે 1.5 સ્પૂન જેવું ધાણા જીરું પાવડર એડ કરીશું. તો આપણે અત્યારે ધાણા જીરું પાવડર છે આમાં વધારે એડ કરીશું, જેના લીધે જે ચટણી છે તે સારી એવી ઘટ બનશે. અને હવે તેમાં અડધી સ્પૂનથી થોડી ઓછી હળદર પાવડર અને અડધી સ્પૂનથી થોડું ઓછું મીઠું એડ કરીશું. પણ મીઠું તમારા સ્વાદ પ્રમાણે પણ તમે એડ કરી શકો. અને હવે તેમાં થોડું એવું પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી ઘટ એવી પેસ્ટ બનાવીશું. તો અત્યારે આમાં આપણે પાણી વધારે નહીં એડ કરીએ. આ રીતે થોડું પાણી એડ કરી ઘટ એવી પેસ્ટ બનાવીશું. તો જો આપણે આ રીતે પેસ્ટ બનાવીને વઘારમાં એડ કરીશું તો મસાલા છે બિલકુલ બળશે નહીં અને કલર પણ એકદમ સારો રહેશે. તો હવે સાથે આપણે ચટણીનો વઘાર પણ કરી લઈએ. તો પેનમાં 2 મોટી સ્પૂન તેલ એડ કરીશું. અને તેલ ગરમ થાય એટલે અડધી સ્પૂન જીરું અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. તો અત્યારે આપણે ચટણીમાં તેલનો ઉપયોગ થોડો વધારે કરવાનો છે, જેના લીધે જે ચટણી છે તમારી લાંબો સમય સુધી સારી રહેશે. અને હવે 8 થી 10 મીઠા લીમડાના પાનને આ રીતે ઝીણા કટ કરી લીધા છે તે એડ કરીશું. અને સાથે આપણે જે આદુ, મરચાં, લસણ વાટીને રાખ્યા તે એડ કરી દઈએ. અને ગેસની ફ્લેમ સ્લો ઉપર જ આપણે તેને સતત ચલાવી આ રીતે સાતળી લઈશું. અને લસણની કચાશ દૂર ન થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લેવાનું છે. તો હવે આદુ, મરચાં, લસણ પણ સારા એવા સતળાઈ ગયા છે. તો હવે જે આપણે પેસ્ટ બનાવી છે તે એડ કરીશું. તો આ રીતે મસાલાની પેસ્ટ બનાવીને એડ કરવાથી મસાલા છે તે બિલકુલ બળશે નહીં અને તેનો કલર પણ સારો આવશે. તો હવે તેને 2 થી 3 મિનિટ માટે સાતળશું. અને હવે આપણે તેમાં થોડું પાણી પણ એડ કરી દઈએ એટલે મસાલા છે તે સારા એવા કૂક થઈ જાય. તો અત્યારે હું 1/4 કપ જેટલું પાણી એડ કરી આપણે જે બાઉલમાં પેસ્ટ બનાવી છે તેમાં જ એડ કરી પાણી એડ કરીશું. અને હવે ગેસની ફ્લેમ સ્લો ઉપર જ આપણે તેને પાણી બળે ત્યાં સુધી થવા દેવાની છે એટલે મસાલા છે તે સારા એવા કૂક થઈ જશે. અને આ રીતે ઉપર તેલ આવવા લાગે ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. અને આ ચટણીમાં બિલકુલ પાણીનો ભાગ નથી રહેવા દેવાનો. જો પાણીનો ભાગ હશે તો ચટણી છે તમારા લાંબા સમય સુધી સારી નહીં રહે. અને આ રીતે ઉપર તેલ આવી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે. તો હવે ચટણીમાં બિલકુલ પાણીનો ભાગ નથી અને તેલ પણ આ રીતે અલગ દેખાવા લાગે છે, તમે જોઈ શકો છો. તો હવે તેમાં અડધી સ્પૂન શુગર એડ કરીશું. પણ જો તમારે શુગરની જગ્યાએ ગોળ એડ કરવો હોય તો પણ કરી શકો. અને હવે તેમાં અડધા લીંબુનો રસ એડ કરીશું. પણ જો લીંબુ નાનું લ્યો તમે તો 1 લીંબુનો રસ એડ કરી દેવાનો. આમાં જો ખટાશ અને તેલનું પ્રમાણ વધારે હશે તો ચટણી છે તમારી મહિના સુધી સારી રહેશે. અને હવે તેમાં થોડા લીલા ફ્રેશ ધાણા એડ કરી સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું. તો ચટણી પણ તૈયાર છે. આ ચટણીને તમે કોઈ પણ એરટાઇટ બોટલમાં ભરી તમે ફ્રીજમાં મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. પણ ચટણી ઉપર થોડું તેલ હોવું જોઈએ. એટલે આપણે ચટણી બનાવીએ ત્યારે થોડું તેલ વધારે જ એડ કરવાનું. એટલે ચટણી છે તેના ઉપર બિલકુલ ફૂગ નહીં વળે અને કાળી પણ નહીં પડે. અને સ્વાદ પણ એવો ને એવો જ રહેશે. અને જો તમારે 1-2 દિવસ માટે ખાવા ચટણી બનાવી હોય તો તેલ તમે ઓછું એડ કરશો તો પણ ચાલશે. તો આ ચટણીને તમે રોટલી, રોટલા, પરાઠા, થેપલા કે ભાખરી સાથે સર્વ કરી શકો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં કહેજો. અને જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.